બાઈક એક ખેંચાઈ ગયું અને હપ્તો એક બાજુ આવી ગયો હવે કોક તો કરવું પડશે. અલ્યા ફોને લાગતો નહીં લે. અલ્યા બુમતાજી અલ્યા તમ ઓફો હું તું ભાઈ તમારો જીવ લે આજુ તો મારામાંથી કહું જતા યા. અલ્યા ભાઈ જતો રહેતો હે હું હજુ સારું થયું નહીં જતા રહ્યા. મારું કામ થઈ ગયું. હજુ તો મારા હોવાના હજીબાનું છે એટલે તો મારું કામ થઈ જશે. પૈસાની જરૂર પડી છે. પૈસાની જરૂર પડશે ઓહો યાર હું પૈસા તો ઘેર લાઈન મળ્યા છે પણ મારે એક ગાડી લાવવાની ગણતરી છે. એક ગાડી લાવજો પણ મારે ગાડી જતી રહી છે. ગાડી તમારે જતી રહી તમારે તો હજુ ચોય ભૂઈમાં વાતો કરે છે. નહીં તો સપનો મેં નહીં. ના સપનમ નહીં મેં બે દાડમ ગાડી સોરાઈ જવાનું પણ મારી સોરાયેલી જતી રહી છે એ પાછી લાવવાનું અત્યારે કરો યાર. અને ભાઈ કેવી તે ગાડી નહીં લાવતો હું તો સ્કોર્પિયો લાવું છું. ઓહો તાન તો આમ બધાનું વશમ તો આવશો તમે. અરે લોકોની 4 વર્ષો થશે ગુમતાજી સ્કોર્પિયો વાળા. હા તો પછી યાર પૈસા હોય જ ને. પૈસા તો ઘેર જ છે પણ મારે ગાડી લાવવાની છે. ના મારે જો 35,000 જેવું આલો મને. મારે હપ્તો આવી ગયો. પૈસા તો પણ તમે મને પાછા ચાન આવો એ પહેલા નક્કી કયો. પાછા તો હું તમને 2-3 દાડામાં જ કરી આલે યાર. ના વધારે વાયદો જ નહીં. મારો ચોખ્ખો જ હિસાબ છે. 2-3 દાડામાં 2-3 દાડામાં તમને પાછા હું પૈસા આપી દે. મારે કેવું થયું ખબર હા ગામમાં મેં બધાને વાતો કરી છે તો હું યાર પહેલા તો ગાડી નહીં લાવું હું સ્કોર્પિયો જ લાવે. તે 35,000 માં થોડી સ્કોર્પિયો આવતી હે યાર. એટલે બીજી લોન કરી દેવાની પૈસા તો સમાર જોડી. ત્યાર પછી મારે તો 35,000 ની જ જરૂર છે. હાલું તે 35,000 તો હા એ માલો ને મુશીના આલો મને. હું તમારા વિશ્વાસે તો તમારા ઘેર આવ્યો છું. તમે જતા રહેલા ભારે એટલે હું ગભરાઈ ગયો કે મારા 35 લેવા આવ્યો તો જ્યાં ના જતો રહું. હજુ તો મારા સ્કોર્પિયો ગાડી ચલાવવાની આવે ગામમાં વટ બતાવવાનો કે ભૂમતાજીનો જ વટ છે ગામમાં. એવું તાન એટલે જ ગાડી લાવું છું સ્કોર્પિયો. અહીં બાઈક નહીં ભારતા મને પૈસા આલવાનું કરો. પૈસા તો અલ્પ 3 દાડા પાછા આવવા પડે. 3 જ દાડા હું પાછા આલી. નકર હું સ્કોર્પિયો ગાડી નહીં લાવું હા. તો મારી ઇજ્જત જશે. ઇજ્જત જાય એવું ગાડી કોણ વાતો કરશે. હા અલ્યા વાતો કરવા તો હાકરિયો ચેવો છે આપણો આખા ગામનો રેડિયો. એટલે હાકરિયાને જ ભારી ગયો હા ભાઈ. બસ બીજા કોઈને જ નહીં. હાકરિયાને જ જાલ્યો. જાનથી 14 જાલ્યું છે તારનું. બંતર સ્કોર્પિયો લાવો હાકરજીને દેખાડો તો મને દેખાડો બરોબર. કોકતા બિહારજો. અરે ખાલી હાકરિયો મને જોવન ગાડી બેહી ને તો મારો વટ પર અને એને તો અસમ મરચું પર. એના વશમ મરચું પર. આહા ઓમ બરી લારા થઈ જશે કે ભૂમતો તો વટ જ બતાવો ગમમાં. બરાબર મોચી મોશો આવે. અરે બોચી મેં પહેરી જશે તમે જોજો તો ખરા રેરિયા કોને બધા ભૂમશે. એ ગાડી લાવવાનું જ વિચારે છે. કોણ ભૂમતે રે હાકરિયો ઓહો પણ હું ઇનાય તો એવી ગાડી નહીં લાવતો કે તો યાર ફેર ગાડી લાવો આપણા તોલે થોડો આવતો છે. હા તમારા થલે ના હો. આ તો ભૂમતો જ છે. હા, ભૂમતાજી એટલે? હા ગામમાં વટ બતાવવાનું આમ છે. બોલે એટલે વાર્તા પતી જાય. 35,000 આલ્યા એટલા આલ્યા ધોની. હા કીધું એટલે આલ્યા જ ધોની. કીધું એટલે પૈસા તો હાલ આલું પણ મને 3 દાડા હાલ આપો. હા 3 દાડા આમ તમતા મારે ગાડી લાવવાની છે. બસ ચાલો મને પૈસા આલો પેલા. હાલું થોડી ઉતાવળ રાખજો કહું. ઉમતાજી એ આયો ઉતાવળ રાખજો જો. ઉતરત નહીં કરતો ને. ના કઈ ર અને જો જેવા હું તમને આલું હું પૈસા એવા દૂધે ધોઈ મને પાછા આલી જજો હોય યાર પૈસા. અરે દૂધ ને સાસ ને દહીં બધું ભેગું કરીને ધોઈને પાછા આલે. આ તો હું તમને પૈસા આલું ને બાકી હાકરી આવ્યો ને તો હું મુવાડું જ નહીં ને. ના લો. અરે ના આલું યાર એને તો
એ તો માણસ જોઈને પૈસા આલવું. બરાબર. એ તો તાન જે જો માણસનું વ્યવહાર આ તઈ તારો પૈસા પાછા આલી દેજો. મળી જશે. તો બીજું કોઈ નહીં, મારા ને ગાડી મુહૂર્ત કઢાઈ દો કહો. હા તાણ તે મુહૂર્તમાં બોલાવજો. અરે બોલાય પેડાય તમને ખવડાય. હા પેડાય લાવજો, બધું લાવજો, મને બોલાવજો. પણ એને પેલો આકડે મારી મેળવા તો તમારે કિલો પેડા લઈ આલે. તમારા પાપુનો વેકવાને કે ભૂતાજી તો પોટકો લાયા છે. અરે કિલોના હું તો 2 કિલો તમે આવો ને તો એ 2 કિલો એવી આપું. બસો હતો નહીં. તાન હા મેડમ મારે થોડું કોમ છે અને ગાડી સોરાવાની છે મારે જતી રહેલી. હા હા વાંધો નહીં, પણ તાણ. તઈ તારો પૈસા પાછા મોકલાવજો. મળી જશે. એટલે કે મારે સોમવારે ગાડી લેવા જવાનું છે. અરે સોમવારે જાઉં, મંગળવારે જાઉં, તમતાર બધા દાડા જાઉં તમતાર. પણ આમાં પાછું કેવું થાય ખબર હે? બધા વાતો થઈ જશે બરાબર. એટલે હાકડિયા તો ખબર અને ગાડી ના લાવું તો હાકડિયો ગમે જેવી ગાડી કરે કે પેલો હે ને પેલી કઈ ગાડી કીધી મેં સ્કોર્પિયો ને જગ્યાએ કે હારી સાયકલ લઈને ઈ કે આવો છે ગમે મારી ઇજ્જત કોટરા કરી નાખ. વાહ, આવજો. હા આવજો હા જય ભગવાન. જય ભગવાન. પણ તઈ દારો વળગ્યો પાછા પા. એ તો વાત જોજો ને તઈ તારા થવા દે. હા હા વાંધો નહીં. આમ તો માણસ સારો પૈસા તો આલી જાય છે. બીજો હોય તો ના આલો, પણ એના બચારા ગાડી ક્યાં મારે ખેંચાઈ જશે. झुमका दिलाऊंगा कंगना दिलाऊंगा सब लाऊंगा तेरी कसम चंदा चुरा સમજુજી ઓ સમજુજી જો હેડ્યા કોકરિયા જઈને આવ્યો. કોકરિયા જરા ઓવા અમદાવાદ કોકરિયા ઓવા હા તાણ આવો નવરો અમદાવાદ કેમ ગયા હતા? હા કેમ કોકરિયા ગયા હતા? ભાઈ નવરો હતો તો કહું જઈ આવ દે હેડિંગ જીને આવ્યો તો રહ્યો. હેડીને જઈને આવ્યા તમે? હવ એ આ અમદાવાદ તો બહુ આઘું છે. હા આઘું બહુ છે કોકરિયા તો. કોકરિયા તો આઘું છે 20 કિલોમીટર છે અહીંથી. અને તમે હેડીને જઈને આવ્યા? કોણ કે છે એટલે આ ખેતરમાં જઈને આવ્યો હું. મને કોક ડાઉન પર લાગે. બોલ ઢીલો જ નહીં થઈ ગયો ને. બોલ તો મારો ને તમારો બોલ ઢીલો થઈ ગયો છે. હા તારા ભૂલી જાવ છો ઘડીએ પડીએ. હું ભૂલી જાઉં. આ હાથ કોકરે જઈને આવે બેટા હું ખેતરમાં જઈને આવે આ શું બધું એ? લે મારજી કોણ કે હા હું કોકરિયા જઈને હા આવ્યો. તમે તો કહ્યું મને કે હું કોકરે જઈને આવ્યો પછી કે ખેતરમાં જઈને આવ્યો. ના ભાઈ ના હું તો જે તો ખેતરમાં. ખેતરમાં ગયા હતા એટલે કામ હતું કોઈ ખેતરમાં તમારા? હા ખેતરમાં શું કામ હતું? હું કે સહી યાર કઈ ખબર પડતી નહીં મને. મને ડાઉન તો પણ આ ભૂલકનાથ છે લાગે. કોણ છો તમે? સર હા એટલે યાર હું ગોડા રહો યાર કને કયો હા તમને એટલે આ આ ઘડીએ પડીએ ભૂલી જાવ છો ભાઈ ગોડા જ કહું તાનું કહું તમને. લે તો અહીં આ ફેસિલિટી વાળા માણસો ને તમે ગોડા કે હો. બોલ ઢીલો થઈ ગયો છે. હા તો યાર કોણ છો તમે? જોશે ને હું કે છે શિખર? એટલે માલજી ચમ એકલા એકલા ઉભા રહ્યા? એટલે યાર હું છો એકલું ઉભો રહ્યો યાર મને તો કોઈ ખબર પડતી લાગતી નહીં હો. ચમ ખબર નહીં પડતી? તો ભણ્યા નહીં? ભણે જ છે પણ તાન આ તમને જોઈને મને કોક લોચા લાગે છે. હું લાગા? કોક લોચા લાગે છે કે ઘડીએ પડી તમે ભૂલી જાવ છો. જોશે ને એટલે માલજી ચમ આવા કરો છો? જાઓ ને યાર તમારા ઘાત કોણ માટાકૂટ કરો યાર. આવજો માલજી. હા હો આવજો. આમ બધા બહુ બોલાવજો. એ હા હા બધા બોલાય છો. હો હા બોલાય. હા આમ પાછા ટાઈમે ફોન કરજો મને. હા હા કરે તમે ફોન ટાઈમ. તાન અને પછી હું કહ્યું જો અમારા યાર બધું સમજી લ્યો હા. તો હું એ બધું ઉસીના પાસીના કરીને જ લાવ્યો હોય બરોબર. પૈસા? એટલે ઓહો એટલે તમારે પછી તમને આલ્યા ને એ તમારે વિરાસત હતા પાછા આલ દેવાના આપી દે ને તમને. હો ને. મેં તમારા જોઈ લીધા તો મારા પાસે આપવા પડે તમને પૈસા. ઓહો. વિરાસત આપી દઈશું. મારે યાર 15 દામ વાયદો હોય ને એટલે તમે 15 દામ કરી આલજો. 15 દામ નહીં 10 દામ કરી આપી. હા હા આવજો. ચોકન આવજો. હું ચો જઉં છું. લાગે કોક હું યાર દાળમાં કાળું લાગે છે મને કોક. હો દાળમાં કાળું લાગે કશું કાળું નહીં આમ મારા ઘાત કોણ માથાકૂટ કરે હારું હેડે હું તારા પૈસા આલે તમે જાઓ. એ તું જા. એટલે હું કે તમે જાઓ શાંતિ પૂછી એટલે મેં કહ્યું, ધમકા નહીં તમે તમને લાગવા આલ્યા મને. બાગવા તો આવ્યો છે યાર. શાંત. જોશે ને હા મારા મારે તમારે જો ભૂત નહીં નહીં મેં જે કૂતરું પાડ્યું તમને થોડું કર્યા બધાને કર્યા છે એ તો તાન લ્યો આ હું કૂતરું લાવ્યો છે ને જબરજસ્ત માથાકૂટ કે મળી ગયો છે મને. નહીં હું જે લાવ્યો છું ને એને તમને વી આવે છે. ઊભો થયો. હા હું વળી તમારે જોઈ તો અહીં ઊભો થયો. ખોટો ટાઈમ બગાડે મારો. હા આવજો. હા ના
એ તો કરી દે હું હે વાંધો નહીં હો હા રાત બસ થઈ જાય મારજી ચિંતા ના હા કરશો. હું તો આઉટ છે હો? चंदा चुराऊंगा तारे भी लाऊंगा सूरज झुकाऊंगा तेरी कसम तभी तो मेरी जान એ ભગવાન આ સમજુજીને શું થશે એ જ ખબર પડતી નહીં મને પણ કોઈનું કોઈ બોલે ઘડીક પૈસા કે માગે છે ઘડીક કોઈનું કોઈ બોલે છે મને ખબર નહીં પડતી કોઈ કરવું પડશે સાલમજી, પંચર પડ્યો કહું બાઈક ના ના પંચર નહીં પડ્યું કારણ મારા બાઈક જોતું હતું બાઈક જોતું તું ઉભા બહાર જવું છે તો પછી આવશો ત્યાં ને મારે વાર તો લાગશે યાર 2-3 કલાક લાગશે એટલે પણ પછી હોજ ના પાડતા મારે જવું છે બહાર પછી હોતી હા હવે હાલું તો ખરો હા તે લાવો ને મારે યાર ઇમરજન્સી કોમ આવી હા પણ પેટ્રોલ વેટ્રોલ પાછા નાખ્યો નાખ્યું નહીં ના તાર નહીં ના ખાવતા હોય લ્યો. ના ના એવું નહીં પેલી પેટ્રોલ વખત લઈ ગયો તો ને એટલે પેલો કોટો બગડેલો એટલે પાછા તમે એમને વચમાં રહો એટલે હા. લે આલુ ચાવી હેરો એ તો કોટો બગડ્યો વાંધો નહીં હું કહેતો તો નખાઈ દે પેલી વખતે મેં 500 રૂપિયાનું નખાય હતું કલોલ જે તો એમાં લ્યો લ્યો મારે યાર ઇમરજન્સી કોમ આવી ગયું હું કીધું ભાઈ એ તો આવી જાલમજી જોડી મળી જાય તો સારું છે ના ના એમ તો આપણે તો આલેખ છે ખબર નહીં હા ચાલુ તો થતું નહીં સેલ મારો સેલ થોડું સર્વિસમાં આવી ગયું એકલો સર્વિસ કરાવતો આવું નહીં ટાઈમ હોય તો કરાવતા આવજો હું યાર બધું મારા પહોન પેટ્રોલે મારા પહોન નખાવડાવો છે અને સર્વિસે મારા પર કરાવડાવો એટલે પેટ્રોલ તો તમે કેવા 500 નું નાખ્યું તું હું બાર હારી જતો તો તે વચમાં ઊભો થઈ ગયો તમે તાન આ તો ચાલુ નહીં થતું ભંગાર થઈ ગયું છે ના હોય તો બદલી નાખો એટલે પંગાર ચો કરો હે યાર જો બીજા લેવા કોઈ હાલે છે ના ના તાન. બીજે તો કોઈ નહીં આવતું ટાઈમ હોય તો કરાતા સર્વિસ બહુ નહીં થાય અત્યારે તો ના મેળ આવે લ્યો મારે કોમ છે એક તો ઇમરજન્સી તમારા બાઇક ચાલુ થાય તો નહીં ધંધારો કિક મારો તમે અત્યારે ના ના થઈ ગયું તું અમને તો નતું બી? એ તો થઈ જાય છે પણ શેર અમુક વાર ચોટી જાય છે યાર તમારે તો આ બધું જો થઈ ગયું ને યાર થઈ ગયું હો યા એટલે આ આવડે છે કે નહીં આવરા પાકું આવરા આવડે યાર. હા તારા અત્યારે ચેક ના ઠોકતા નહીં નકર મારી પથારી ફરી જતી યાર. જોતો તો હું બ્રેક જોતો તો હા, બ્રેક આવે છે કે હું નહીં? આ કૂદકો માર્યો તો હું પરખી ગયો યાર ના એવું ભરકવા નહીં આપણે તો હું તો બધું ચલાવું હોય નકર એકલો હતો અત્યારે તો આનો વિવો નહીં કાગળિયો જ નહીં એકલા કહું છું કોઈ હાલતો નહીં પાછો તમારે ચાલુ છું યાર વિમાન અને કાગળિયા ને મારે શું જરૂર છે મારા બાઇક ની જરૂર હતી જાલમજી. ઠોકો કે ફૂઈ પડો તો પોલીસ કેસ મારા ઉપર થાય કે હું ના ટોકું પણ તમે ટોકો ને તો તમારા ઉપર પોલીસ કેસ થાય એવું હા હું ના ટોકું હા રેડો ને મોટું કર્યા કે જઈને આવો તો પછી મારે જવાનું હતું અરે આ આવું ના કરશો યાર નહીં અરે કરવા આ તો મારી જીવ છે જીવ હા ઓહો એ તો તમારો જીવ હશે પણ મારો તો નહીં ને જો હાલીને બેસી ગયું મને કેવો જાય છે પાછો રન ફોડતો યાર આવું તો હું કોઈ દાડ લઈ લઈ ગયો આવો આવો મહેમાન આવો આવો ઘણા ભૂલા પડ્યા અમે મેમોન હા લ્યો પાણી પીવો તમે ક્યાં લાયા હું તો હવાનો ઘેર જ છું ઉભો હેડી ના કા ના ઉડીને આવ્યો ચમ ઉડીને આવ્યો એક બાલુમાં આવ્યો પોખો તો ચાઈ દેખાતી નહીં એટલે તમે કેમ આમ કરો કઈ થઈ ગયું હું મને હું થઈ જાય આ વાતો થોડી એવી કરો યાર તમે હા હા તમે કોઈ પીવો કોઈ મગજનું કોઈ એટલે હું ચાલનો તમારી વાત જોઉં છું
અરે તો જ્યાં ઘરે વાકેલું ભાડ્યું પછી હું તો આઈને બેઠ્યો તાન બોલો રાણો હતું કયો હા ભાઈ એમની મજા આવ્યો તો ખાલી ઉભા ફોટો મારો અલ્યા હું જોતો કરું ચાલો લુગડા લઈ આવ્યો મારો લાયા લાયો ને આપણો બેનો લાવી તમારો થઈ હું લાવું યાર કેમ આમ? અમે ઓળખતા હું નહીં તું તારે ફોન કર્યો તો એ તો ભાઈબંધનો લાવવા પડે ને યાર હા આપણા બાર જઈએ તો ભાઈબંધનો લેતા જઈએ ને તમે ઘેર આવ્યા મારા લાવો હેડો હું લાવ્યો સર તાર શું લાવ્યું હાલ તો તમે કીધું તમે લાયા બોલી ગયા પાકુ કે યાર લાવવાનું હું તો જઉં નાસીબ હોય તો કોઈ નહીં વાત કરે બીજા જાય ચમ અમને વળી મોન માગે છે આમાં લે અમજુજી મારો શર્ટ તો હાલતા જો આ મારો નવો શર્ટ લઈ ગયા પહાવ કે શર્ટ ફાટી ગયો તે હંધ્યાલો આમાં નવો શર્ટ ચમનો ફાટતો હે શિખર એમના મગજમાં કોક થઈ ગયું પાહા મારા ઘેર આવીને મને કે આ મહેમાન બેહો લે હું મારા ઘેર તો બેહું જ નહીં યાર એમના મગજમાં લાગે કાં તો સ્કૂલ જતો રહ્યો બતાવું પણ પૈસા નીકળે અમારા મારે થોડા આજે તાર વાપરવા લઈ જો ના કહું છું યાર તમારા વાત માં ના ક્યાં ખરું અને એક નવું કોક વાત જાણવા મળી દઉં ના યાર મને વાત જણાવવાની મળી નહીં કઈ વાત બોલો કરે યાર પેલા હમજુજી નું કોક પેપર માં આવ્યું ખબર હવે અને યાર સમજુજી નું હા સમજુજી તો મને મળ્યા હતા એ મારા ઘેર આવી મને કે ખબર કે આવ મહેમાન હા મારા ઘેર આવી મને કે આવ મહેમાન અને પછી હું શર્ટ લાવેલો ને હા. તે શર્ટ ના નવા શર્ટ ના ભાવ કે હજી દેવાના એટલે નવા શર્ટ ના તમને હંધવાનો મારા મને ડાઉન પડતું હતું પછી હા પાહુ કે ખબર કે ઉભા તો હું શર્ટ હંધી દઉં પહા એને હંધવા વાળા થઈ ગયા પહા મને એમ કે હા, હા. કે હું એવું કરી ખબર હા. કહો એક કોક કરો તમે બેહો ભાઈ એ તો કાયા થઈને જતા રહે મારું નવો શર્ટ લઈને મને મળ્યા હતા કેવું કહેતા હતા? રસ્તામાં મળ્યા હતા યાર. હા. તે એ મને એમ કહેતા હતા કે હું તો કોકરિયા જઈને આવ્યો અમદાવાદ કોકરિયા મેં કહું અરે કોકરિયા જઈને આવ્યો અમે કે હું હેડીને જઈને આવ્યો એટલે હું હેડીને જવા દઉં 30 કિલોમીટર અમદાવાદ છે છે અને કે હું હેડીને જઈને આવ્યો પછી એ તો એવું લાગે ને પછી હું તો ખેતરમાં જઈને આવ્યો થોડી વાર કોક બોલો હા થોડી વાર કોક બોલો બીજું હા ખેતરનું બોલ્યા અને તમે મેં કહું તમે ખેતરમાં જઈને આવ્યો હા, અને એટલે કે હું ખેતરમાં જઈને આવ્યો અને પછી તો કે તમે યાર મારા ઉપર ગરમ થઈ જાય તો જો મને મારવા ને એવું જોર કરતા હતા મેં કહું મને લાગે કોક સ ખરું એટલે એમને એવું લાગે ને મારો પેલો મગજમાં બોલ્ટ આવે ને મેન ઓહો. લાગે ઢીલો થઈ હા ગયો મને એટલે લાગ્યું કે હમણાં હા. ઢીલો થઈ એટલે ગયો મૂકો હમણાં જો લપ કરવી નહીં તો એને શર્ટ લઈને આવી જાય મૂકો બરે જવા છે. દે. એટલે એવું કીધું કે આ ગોળા ખાતું માથા કૂટ હા. કીધા યાર તે કે જમ કરો લાઈ જેવા થઈ ગયા એ એવું મને કરે તો ગોળો થોડી વાર કીધો. કોક નો કોક બદલાઈ જાય એમના મગજમાં હું ચાલતો કે ખબર ના પડે મગજ ઓહો. કરી ગયો ને એવું કરે હા એવું જ થાય ઓ તમને ખબર નહીં હોય ઢીલો જ થઈ ગયો છે હું તો હાલે એનો તાર તમે તમારું ચાલુ રાખો હા મારા હે ને ભરાવી છે આંટી એમાં બધી જાણ ભરાઈ દઉં ને તો બોમ્બમાં ખોરું છું ક્ષેત્રોમાં ખોરું છું અને મને 3 દાડાનો વાયદો કરી અને પૈસા લઈ ગયા છે અને મારા તો ઘેરે ડોશિસ્કાર કરો કે ચાંદ ગાડી લેવા જવાના છે ઈને ભાઈ રણુદા જવું છે ફરવા અહીં મારું મન જોવાનું છે પેલા હમજુજી મને સમજાવીને પૈસા લઈ ગયા છે ભેગા જ નહીં થતા ગોમ બાજુ જવા દે ગોમમાં જાઉં ને તો કોકનું કોક મને કહેશે કે ઓ હમજુજી અહીં આવે ચાની કેટલી આવે છે કે હોટલે આવે છે એ બધું કોકનું કોક કહેશે ક્ષેત્રમાં તો નહીં મળે મને ખબર છે અને મારે ગાડી લેવા ચાંદ જાય હું એટલે ભાઈ પેલા હમજુજી ભારે હતા તમે નહીં પારે અહીં નીકળતા નહીં એટલે મારા ગોમમાં જવું પડશે પૂછવું પડશે કોઈ કહેતું જ નહીં કે ઓ હમજુજી અહીંથી રહેતા બે જણને અત્યારે તારે પૂછ્યું બધા નાચ ક્યાં કે નહીં પાર્યા સમજુજી એ 3 કલાકનું કહી અને બાઈક લઈ ગયા હજુ આ અઠવાડિયું થયું બોલો મળતા જ નહીં ને એડી એક તો જો જવું હોય આવવાનું ને જવાનું થાય છે આ તેમના ઘર બાજુ ઓટો મારવા દે ઓય જાલમજી બોલો તમ ડાયરેક્ટ જો થોડું ભાઈ નહીં રહેતા ને પેલા સમજુજી 3 કલાકનું કહી ને આજ અઠવાડિયું થયું બાઈક લઈ ગયા હમજુજી તાન
મારા જોઈએ પૈસા લઈ જા 35,000 રૂપિયા 3 દારો નો વાયદો કરીને ના હોય એવું કર્યું તાર હું તો આને ક્ષેત્રોમાં મંદિરોમાં ને બધા હોતી વાળો એમને એટલે આ હું એ પૂછતો આવ્યો બરાબર પણ કીધું એના ઘર બાજુ જ જવા દે એમાં હું તો હે ને અમારી કાન બધાને એક એક ઘર ચેક કર્યો બોલો સોય સજ નહીં ના સદ નહીં ના તને તો ગયા છે યાર ઈવાનો પત્તો જ નહીં ચોય એક ફોન કરો ને આપડે પેલી ડેરી બાજી જઈએ એના હોય તો દેરી બાજુ હા હાલે હાલો એ બાજુ ઈ જઈએ હોય તો ને, મળી જાય તો તો વળી. મળી જાય તો વળી સારું હલો હા બોલો અલે હા મેલાજી બોલો સમજુજી તમે જે પ્લાન આલ્યો ને ઓહો ઓહો છે જાય છો હો સક્સેસ જતો રે હો જોરદાર જાય છો આમ હેડ જ છે ના હોય 80 દોરા છે તે ચેવું રહ્યું કયો અરે તમારા પ્લાનમાં તો મારા કેવું જ નહીં પડતું એવું એમ ને ઓહ આમ તમે જે કીધું છે ને એ હા. પ્રમાણે જ મેં કર્યું તું બરોબર બરાબર. હા, ગામમાં તો હું અઠવાડિયે દેખાતો નહીં એવું છે એમ ને હા ભાઈ જ રખડ જ કરું છું 35,000 લીધા છે ને બાઇક લીધું છે ને હા હા આનું તો 35,000 માં હું પેટ્રોલ પુરાવું છું ને હોટલમાં ખાવા જાઉં છું ને તમે જે પ્લાન આપ્યો ને મને એ તો જોરદાર કામ કરી ગયો એમ 80 અને પેલો આપડે જે મોહરા બનાવતા એમને બનાવી દીધા ને તમે અરે એ તો મોવરા હું આમ સમજી લો કે ગોડા જેવા થઈ ગયા એમના બોલ ઢીલા થઈ ગયા છે અત્યારે તો હા હા એટલે કોઈને ભનકતો નહીં હાય ને ના કોઈને ભનક નહીં આવી જો હા. ત્યાં આખા ગામમાં ચર્ચા થઈ જઈએ છે પેલા જે 2 જણા છે ને ઓહો ઓહો રમતો ને માલજી બે બરાબર એ બે તો આખા ગામમાં રમ ચકેરી લેવરાઈએ છે એ બેને તો ના ના બરાબર કોઈ ભનક ના આવે ને એવું કરજો ને તમે હંતાતા જ ફરજો કહું છું હો હંતા તો એટલા હું ગામમાં જ નહીં ગયો ને બરોબર છે અઠવાડિયા નહીં ગયો બોલો પોતાને તો હજી બાઈને આવતા જ નહીં જલસા કરો તમે તમારે જલસાત કરવા છે અત્યારે તો હા. અમને એવું જ લાગી જ ગયું છે કે અમને ચકી ગયું છે હા મને એવું લાગી ગયું કહું બરાબર હા મેં આમ એવું તમે જે આઈડિયા આલી ને ભાઈ એ રીતનું જ મેં કર્યું બરોબર કમ્પ્લીટ તો પછી તાન હા અરે તે તાન હું પછી તમને 2 દાડા ચેરી કતો અમને હજી ફોન કરું છું ભાઈ કશો વાંધો નહીં બીજું કોઈ કોમ જ કહેજો અરે કોમ તો મારે તો અત્યારે તો કોઈ નહીં બરાબર અને તમારે કોઈ જરૂર હોય કહેજો 1000-1500 ની ના ના મારું કોમ છે સમજુજી ખબર હે? હા એક માણસ નું સારું થતું હોય ને હા તો હું સારું કરું પછી ભલે 15 માણસ પાછળ હેરાન થતા શું કેવું તમારું સાચી વાત. આપડે સારું કોક નું કરવાનું યાર કોણ બોલો અને આવું યાર મારા તો એક્ટિંગ તમે તો જબરા હો હા જો Complete. એટલે તમે આલી છે ને એક નંબર એમ 1 નંબર કરી નાખી છે હા હા મૂકો હેડો મારે થોડું કોમ છે હો કોમ છે હા હા રહો હા 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 આ પ્લાનિંગ જ છે આ સમજુજી નું તો વાંધો નહીં એમાં હું અભરી ગયો ને આ જીના જેવો જે કાંડ કરે ને એ બધાને જઈને કહી દઉં